જયરાજ આહિર બાદ તેમના જ મોટા ભાઈએ ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી। હા મિત્રો, તો માયાભાઈ આહિરના બંને દીકરાઓ અત્યારે અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં જોવા મળી રહ્યા છે। મિત્રો, માયાભાઈ આહિર હજુ પણ ચૂપ છે અને મિત્રો માયાભાઈ આહિર હજુ સુધી આ વિવાદોની વચ્ચે કેમ કશું બોલતા નથી। તો મિત્રો, અત્યારે તમને હું વિડીયો બતાવવાનો છું કે માયાભાઈ આહિરનો બીજો દીકરો શા માટે બગદાણા વિવાદની શરૂઆત કરી। તો અત્યારે ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ અને મિત્રો ફરી એકવાર કેમ શરૂઆત થઈ, કેમ કે મિત્રો માયાભાઈ આહિર નથી કે નથી જયરાજભાઈ આહિર કે નથી નવનીતભાઈ। તો મિત્રો આ વિવાદનો શરૂઆત કેમ થઈ, કેમ કે મિત્રો ઘણા બધા લોકો હજુ વિચારતા હશે કે બગદાણા વિવાદ તો પતી ગયો છે, તો ફરી એકવાર બગદાણાની વિવાદની શરૂઆત કેવી રીતે થઈ। તો મિત્રો આ વખતે જયરાજભાઈ આહિર પણ નથી, માયાભાઈ આહિર પણ નથી કે જે નવનીતભાઈ હતા બગદાણાનો વિવાદમાં એ પણ નથી। તો આ વિવાદની શરૂઆત કોને કરી? હા તો મિત્રો આ વિવાદની શરૂઆત કરી છે માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર નહીં, ભરતભાઈ આહિરે। હા મિત્રો, માયાભાઈ આહિરના બે દીકરાઓ છે, જયરાજભાઈ અને ભરતભાઈ। તો ભરતભાઈએ જે ખુલાસો કર્યો છે, જે એમના ઉપર જે લોકો ઉપર કેસ કરવામાં આવ્યો છે, એ મિત્રો શા માટે કરવામાં આવ્યો છે? તો મિત્રો જોવા જઈએ તો જે બગદાણાનો વિવાદ ચાલતો હતો નવનીતભાઈ સાથે અને જયરાજભાઈ આહિર સાથે, એમાં મિત્રો 100% જયરાજભાઈનો જ ગુનો હતો। તો એ લોકોને સજા થઈ ગઈ, કેસ પતી ગયો હતો। પણ મિત્રો ફરી એકવાર આ વિવાદની શરૂઆત કેમ થઈ? તો મિત્રો આ વિવાદની શરૂઆત એ માટે થઈ છે, જે તમને હું વિડીયોની અંદર બતાવવાનો છું। વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો અત્યારે આ વિવાદની શરૂઆત શા માટે થઈ છે? તો મિત્રો માયાભાઈ આહિર જે જયરાજ આહિર ને નવનીતભાઈનો જે વિવાદ ચાલતો હતો ને, એ કારણ એમને સપોર્ટ કરવા માટે જયરાજભાઈ આહિરને ઘણા બધા લોકો સપોર્ટ કરતા હતા, નવનીતભાઈને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરતા હતા। પહેલાં વિડીયો જુઓ, ચાલુ રાખો। તો મિત્રો આ તમે જે વિડીયો જોયો ને, એ છે નવનીતભાઈને સપોર્ટ કરતા પિન્ટુભાઈ કોળી। હા તો મિત્રો પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા, એવી રીતે જયરાજભાઈ આહિરને પણ લાલાભાઈ આહિર ઘણા બધા એમના સંબંધના સપોર્ટ કરતા હતા। પણ મિત્રો એ વિવાદ પતી ગયો હતો અને એ વિવાદમાં જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા ને, એવા છે એક પિન્ટુભાઈ કોળી। તો પિન્ટુભાઈ કોળી માયાભાઈ આહિરના દીકરા વિશે, માયાભાઈ આહિર વિશે અને જયરાજભાઈ આહિર વિશે ઘણા બધા વિડીયો બનાવ્યા હતા સોશિયલ મીડિયાની અંદર, તમે જોયા હશે। પણ મિત્રો અત્યારે કેમ એમનો ફરી એકવાર વિવાદ શરૂ થયો છે? કેમ કે મિત્રો તેમને અભદ્ર ટિપ્પણી એટલે કે ખરાબ શબ્દોમાં એવો મિત્રો સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ ભમ્મરે લખાવ્યું છે, કે ભરતભાઈ આહિરે લખાવ્યું છે પોલીસ સ્ટેશનની અંદર। કેમ કે મિત્રો અભદ્ર ટિપ્પણી કરી છે માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર અને ભરતભાઈ આહિર ઉપર। એના કારણે પિન્ટુભાઈ કોળી ઉપર અત્યારે કેસ કરવામાં આવ્યો છે, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ તમે વિડીયો જુઓ। બાકી આ વિશે તમે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો આ વિવાદની શરૂઆત અહીંયાથી જ થઈ છે, કેમ કે જે બગદાણા વિવાદની જે થયું હતું એના બાદ અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ। જય માન દાદા, જય વેલનાથ। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો। હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે। તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ